લેવાઈ ગયું અહીંયા લોહી કાઢી નાખ્યો હવે આ બધા ફૂલ બાકા શીખી બોલાવે છે કાગળિયા લેઝર ભણાવ્યું હતું આવું બધું ભણાવ્યું આજ લેઝર બનાવતા શીખવાડે આખી લેઝર એક એટલે કોઈ માણસો નથી બાકી માણસો તો હોય જ તે બરવાળિયાનું કામ એટલે કાંઈ ન ઘટ્યો આ મિતેનભાઈ ખબર નહીં ક્યાં પણ આમ સુમસાન ગલીમાં લઈને આવ્યો છે ક્યાંકથી હવે વેલકમ બેક ટુ ન્યુ અધર બ્લોગ ગાઈસ તો અત્યારે સવાર પછી 5 વાગે દોડવા જવી છે તો હાલો ગાઈસ અત્યારે 5 વાગ્યામાં દોડવા આવ્યા છીએ અને બરોબર 2-2.5 કિલોમીટર જેવું દોડી લીધું છે રનિંગ કરી લીધું છે અને આ જો આપણી આખી ગેંગ છે બરોબર તો ગાઈઝ હોસ્ટેલે પાછા પગી ગયા અને અત્યારે નીચે ચા ને તીખા ગાંઠિયા ને એવું હતું તો નાસ્તો કરી લીધો તો હવે ઘડીક છે ને પોરો ખાઈ લઉં આરામ કરી લઉં અને પછી 7 વાગે પાછો જીમમાં જાઉં તો હાલો તો ફાઇનલી ગાઈઝ આપણે જીમમાં પગી ગયા અને કોઈ છે નહીં આપણે પ્રીતભાઈ એક છે ખાલી અને આજે આપણે ટ્રેન કરવાના છીએ એપ્સ તો હાલો અત્યારે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ સવારમાં જીમમાં આવીને નાહી લીધું અને અત્યારે હવે જાવી છે પહેલાં કોલેજે ત્યાંથી જવું બહુમાળીએ અને બહુમાળીએથી પાછા કોલેજે એમ પ્લાન બનાવ્યો છે પછી તો હવે ખબર નહીં કેમ થાય કારણ કે બહુમાળીએ છે ને અમુક ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે એટલા માટે જવાનું છે તો જાવી હાલો તો ફાઇનલી ગાઈઝ જમીન નીકળી ગયા છે બહુમાળીએ જવા માટે આખી ગેંગ એકારે જાવી આપણે હાલો ગાઈઝ આપણે કોલેજે તો પગી ગયા પણ એમી જાવી છે બહુમાળીએ એટલે કોલેજે આવશું આજ એમ થાય તે બધી લેબુ જ છે એટલે આજ લેક્ચરમાં એવું કંઈ ખાસ છે નહીં એટલે આજ જવાનો પ્લાન બનાવ્યો હતો આપણે ઉર્વીશ ભાડાળા જાવી અત્યારે હાલો આપણે આ મિતેનભાઈ ખબર નહીં ક્યાં પણ આમ સુમસાન ગલીમાં લઈને આવ્યો છે ક્યાંકથી હવે ક્યાં જાવી કોને ખબર પ્લાનિંગ નથી બનાવતો ને કિડનેપ કરવાનો જાવી સેવી ગાઈઝ આ તો આમનામ ને આમનામ એમી તો ગાઈઝ આ ભાવનગર વાળા બધા સર્કલને ઓળખતા હશે આવડું આ સર્કલ એમ પોગ્યા છે આ બાજુ ઘોડો છે આવડો અને ઓલી બાજુ ત્યાં અહીંયા ઘોડો છે આ જોઈ લો ઉપર આ મેન સર્કલ છે ગાઈઝ બહુ મોટું સર્કલ છે આ ભાવનગર વાળા બધા ઓળખતા હશે આ સર્કલને જો ગાઈઝ અહીંયા હતન છે ચારેય બાજુ આવા ઘોડા છે આવા ઘોડા ચારેય બાજુ છે ગાઈઝ આ સર્કલે તો ગાઈઝ ફાઇનલી અમે પગી ગયા છે અત્યારે જો એન્ટર થયા અહીંયા બધા ગાડીઓ બાડીઓ પડી છે જાવી છે અંદર આ બહુમાળી ગયા પગી ગયા એમ તો ગાઈઝ આ જિલ્લા કચેરી છે અત્યારે જો પગી ગયા જાવી છે અંદર ધીમી બરવાળિયાનું કામ એટલે કાંઈ ન ઘટ્યો ક્યાંય ઓલું નથી ગાઈઝ લાઇટ જ નથી એટલે લાઇટ તો છે પણ અહીંયા કંઈ ગલપ નથી મૂક્યો અત્યારે આ બધા ડોક્યુમેન્ટ આવે છે ને આપણે જમા કરાવી દઈએ આ બધા ફૂલ બાકા શીખી બોલાવે છે કાગળિયા બાકા શીખી ફાઇનલી ગાઈઝ આપણે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરીને જાવી છીએ પાછા જો આપણે આખી ગેંગ ક્યાંય આગળ નીકળી ગઈ જાવી આપણે હાલો ગાઈઝ આપણે કોલેજમાં એન્ટર થઈ ગયા પણ એક કંઈ માણસો દેખાતો નથી આ આપણી ગેંગના માણા ઓલાય આપણી ગેંગના માણા બાકી એક કંઈ છોકરો નથી કોઈ દેખાતું જ નથી ખલાસ ગાઈઝ એમાં એવું છે બધા અત્યારે લેક્ચર ભરે છે અને હવે ટાઈમ પૂરો થઈ ગયો હમણાં બ્રેક પડશે એટલા માટે કોઈ નથી દેખાતું બધા ભણે છે ને એમ હજી ઓલા પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને હજી જો આવ્યા છે કોલેજમાં એટલે કોઈ માણસો નથી બાકી માણસો તો હોય જ તે તો ગાઈઝ આપણે ફાયદો થઈ ગયો પહેલો લેક્ચરમાં સરસ નથી આવ્યા એટલે અત્યારે બીજો લેક્ચર શરૂ થાય છે એટલે આપણે પહેલાં જ ભણવાનું થાય એટલે વાંધો નથી આવ્યો અને એ તો ઠીક પણ આવડું હશે ને આમાં કાંટો ગરી ગયો હતો અહીંયા કંઈક આ જોઈ રહ્યો આવડો આ કાંટો ગરી ગયો ને ચાલો લેવાઈ ગયો અહીંયા લોહી કાઢી નાખ્યો હવે ચાલો ભીસ પડી ગઈ હિતર્થભાઈ કાંટો ગરી ગયો
કાઢ્યો નથી, હજી નીકળે એમ નથી. અત્યારે દાદા બહુ મળીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા. હજી પોઈકા છીએ, હા ભણી લઈએ આપણે. હા એ સર હજી નથી આવ્યા ને, આપણા બધા બેસી ગયા માણસો. તરત જ ફ્રી ફાયર આમ જો, તરત ફ્રી ફાયરની બાકા જીક્યો, કાંઈ માથા કૂટત નહીં ડાયરેક્ટ કાંઈ. 2 કલાકની લેબ પૂરી થઈ છે અને આપણને આ ભણાવ્યું હતું, આ લેઝર ભણાવ્યું હતું, આવું બધું ભણાવ્યું. આ લેઝર બનાવતા શીખવાડે આખી લેઝર. એક તો પહેલાં તો એ શીખવાડ્યું હતું કે આ લેઝરના ઉપયોગ ક્યાં ક્યાં થાય, કેરેક્ટરિસ્ટિક તો એટલા જ લખ્યા હે, બાકી આ 1000 ઉપયોગ થાય લેઝરના. રેડી, આ લાઇટના લખ્યા કેરેક્ટરિસ્ટિક, આ યુઝ ઓફ લેઝર અહીંયા લખ્યું છે. આવી રીતના આવું બધું એણે ભણાવ્યું આજ સાહેબે, સારું ભણાવ્યું, મજા આવી ગઈ ભણવાની. અમે લેઝર બનાવતા શીખા, જો આવું બધું આવે ને બધું ભેગું કરીને લેઝર બનાવતા શીખવાડી. પણ આ બધું ઇંગ્લિશમાં, હું ગુજરાતીમાં લખું. જો આ ઇંગ્લિશમાં લખ્યું હોય, બાજુમાં ગુજરાતીમાં લખી નાખું બધું થોડુંક થોડુંક, એટલે છે ને હાલે, સમજા. આજ આવડો આ ભણાવ્યું આપણને. અને બીજા એક સરે ભણાવ્યું, એક અરે 2 સર હતા, બીજા સરે ભણાવ્યું એક આવડું આ હા મોશન ને વેવ્સ ને એનું આખું ચેપ્ટર હતું ને, એ સરે આવડું આ ભણાવ્યું આખું. બધા દાખલા હતા. હવે આવું બધું આજ ભણાવ્યું સરે, મજા આવી ગઈ. અહીંયા સુધી ભણાવ્યું, હવે આનથી શરૂ કરશે આજ. વિતર્જભાઈ કંઈ કહેવા માગશો તમે? કંઈ કહેવા માગશો? તો કઈ આ 4-5મો ધક્કો ખાધો છે. અત્યારે હું ગાડી લઈને આવ્યો છું, પણ હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી છે. હવે થઈ જાય તો ઠીક. હવે જાવી પાછા આપણે કોલેજે, અત્યારે બ્રેક હતી એટલે આવ્યો હતો. તો હાલો. તો ગાઈઝ અત્યારે બધા બાકી જીકી બોલાવે છે, જો બધા ઊભા છે. અને BEEની લેબ ભરવા જવાનું છે, પણ હજી વાર છે 10-15 મિનિટની, એટલા માટે ઊભા છે. અત્યારે બાકી જીકી બોલાવે ધીમે ધીમે બધા. તો ગાઈઝ હવે આખી કોલેજ ખાલી થઈ ગઈ છે, આપણે નીકળી જઈએ હોસ્ટેલ માટે. તો હાલો. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ હોસ્ટેલે અને મજા આવી ગઈ આજ. હવે અત્યારે તો ઘડી પૂરી જઈને પછી પાછા જઈએ નીચે જમવા. તો હાલો. તો ફાઇનલી ગાઈઝ મિલ ખાઈને હું અત્યારે જો અહીંયા બેઠો છું બહાર અત્યારે બપોરે, કારણ કે ટાઈટ હોય છે એટલે ઘડીક તડકો ખાઈ લઉં. અને અત્યારે હવે છે ને વિડીયો અપલોડ કરીને નાખી દઉં. તો બસ આજ માટે એટલું જ. તો ત્યાં સુધી હસતા રહો, ખેલતા રહો, આબાદ રહો, સલામત રહો. ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. બાય.